એ હું આ ધંધામાં થર્ડ જનરેશન છું, એટલે કે ત્રીજી પેઢી. અને દાદાએ શરૂઆત કરેલી હતી અને હવે હું સંભાળું છું. ઓકે. અને લગભગ 92 યા 95 યર્સ 95 થી 95 વર્ષથી અમારો આ બિઝનેસ અમારો પરિવાર ચલાવે છે. વર્ષોથી આ જે ચાલી આવતી રીત છે ને એ રીતથી જ જગ્યા ઉપર ભેળ બનતી હોય છે. યસ. અને રહ્યા છે. ચકાભાઈની ભેળ છે ને બનાવું છું. ઓકે. એમાં જે મમરા પૌવાનો એવડો આવે છે થોડો અલગ આવે છે. ઓકે. હા, તીખા ગાંઠિયા હોય છે, કાંદા. ધીમે ધીમે જે પબ્લિક છે ને એ વધવામાં જ છે. અને અમુક વાર તો સમય એવો આવી જાય છે કે બહાર વેઇટિંગમાં લાઈન હોય. હાલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, સાંજના ઓલમોસ્ટ 5 જેવું થયું છે અને ભૂખ લાગી છે, તો નાસ્તો કરવા માટે જઈ રહ્યા છીએ. દિલીપ જે છે આપણે લેવા માટે આવી ગયો છે. દિલીપ, આજે શું નાસ્તો કરાવીશ? લાસ્ટ ટાઈમ આપણે જે લસ્સી પીધી બહુ મજા આવી, ભરતભાઈની લસ્સી બહુ સારી હતી. આજનો શું પ્લાન છે? આજે એવી જ મજાની ચકાભાઈની ભેળ ખાઈએ. કેવી? ચકાભાઈની ભેળ. ચકાભાઈની ભેળ વર્ષોથી બહુ ફેમસ છે અને એકદમ મસ્ત બનાવે, મજા જ આવે. ઓકે, તો આ નામ અલગ છે થોડું, ચકાભાઈની ભેળ. ટૂંકમાં ભાઈનું નામ જ આ ચકાભાઈ. ભાઈનું નામ જ એના નામથી જ ફેમસ છે. અચ્છા, અહીંયા અમરેલીમાં બહુ ફેમસ છે એવું? અમરેલીમાં બહુ. ઓકે ફ્રેન્ડ્સ, તો અમરેલીની ફેમસ ચકાભાઈની ભેળ છે, તો એ તરફ જઈએ છીએ અને જોઈએ આપણને કેવું વાતાવરણ જોવા મળે છે, કેવી ભેળ છે, એ બધી વસ્તુ ચેક કરીએ. જો આપણે ગાડી આવી ગઈ છે ને, ગાડી ઉપર આ લાગી ગયા આપણે. ચલો, વાહ, બાકા જીકી બોલાવી દેવાની છે ખાવા પીવામાં. ભાઈ બહુ ભૂખ લાગી જાય. અરે એવી જ મજા આવતી એમ ભૂખ છે ને, એવી જ મજા કરાવશે ચકાભાઈ. વાહ. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને આપણે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં હતા. હવે બસ સ્ટેશન આવશે અને આ જે છે ને એ બસ સ્ટેશન રોડ છે. ઓકે, બસ સ્ટેશન આ બાજુ પહેલાં હાવ નાનું એવું હતું, પણ બહુ જોરદાર બનાવ્યું જો અત્યારે. હમણાં બનાવ્યું જોરદાર. વાહ. આ બધી દુકાનો ભાડે અને વેચવામાં દેવાની છે, કોઈ લેવી હોય તો આ બધી આવી જજો ભાઈ. અમરેલી બસ સ્પોટ. વાહ. એટલે મારા કાકા વચ્ચે અહીંયા આવ્યા હતા ને ત્યારે અમારે વાત થઈ ને, તો એ મને કહેતા કે હું અહીંયા નીકળતો ને જ્યારે ત્યારે અમે અહીં ખાઈને જતા. એ સુરત જાય ને ગામડેથી, એટલે બસ અહીં અમરેલીથી હાલે, એટલે એ અહીંયા ચકાભાઈની ભેળ ખાઈને જતા. એ કે એ વખતની છે એટલે બહુ જાજા. ઓકે, સો છે ને સામે બસ સ્ટેશન છે અને એની એક્ઝેક્ટ સામે જ આ જગ્યા ઉપર સિટી પોઈન્ટમાં આવેલું છે ચકાભાઈ ભેળ. ચાલો સાથે મળીને આનંદ લઈએ. સામેની બાજુએ તમે જોશો ને તો આ જગ્યા ઉપર એમનું મેનુ છે અને જે સ્પેશિયલ આઇટમ છે એ ચકાભાઈની ભેળ છે, એ જ સ્પેશિયલ આઇટમ છે, તો એ જ મંગાવશું આપણે. જો સામે આખું કાઉન્ટર છે અને આ છે આખી શોપ. આપણી સાથે ગોપાલભાઈ જોડાયા છે. ગોપાલભાઈ, કેમ છો? સ્વાગત છે અમારી ચેનલ ઉપર. ધન્યવાદ. દર્શક મિત્રો એ જાણવા માંગશે કે તમે કેટલા વર્ષથી આ જગ્યા ઉપર આ બિઝનેસ કરો છો, લોકોનો કેવો પ્રતિસાદ હોય છે અને તમારી એની સ્પેશિયલ આઇટમ શું છે? ચોક્કસ. લગભગ અમારો આ બિઝનેસ જે છે ને એ હું આ ધંધામાં થર્ડ જનરેશન છું, એટલે કે ત્રીજી પેઢી. અને દાદાએ શરૂઆત કરેલી હતી અને હવે હું સંભાળું છું. ઓકે. અને લગભગ 92 યા 95 યર્સ 95 થી 95 વર્ષથી અમારો આ બિઝનેસ અમારો પરિવાર ચલાવે છે. બરાબર. અને અમારી જે બેસ્ટ આઇટમ છે એ ભેલ, જો કે ઓલ ભેલ છે એ બધી બેસ્ટ આઇટમ છે. પછી દહીંપુરી છે, એ બી અમારી સ્પેશિયલ આઇટમ છે. ઓકે. બાસ્કેટ પૂરી છે, ચીઝ ભેલ છે. આ બધી જે બેસ્ટ સેલરમાં આપણે કહી શકાય એ બધી આઇટમ બહુ સારી એવી ચાલે છે. બરોબર. અને લોકોનો પ્રતિસાદની આપણે વાત કરીએ તો છે ને એનો શબ્દોમાં વર્ણન ન કરી શકાય, એમ કંઈ તો ચાલે. ટૂંકમાં અમરેલીના લોકોએ તમને બહુ પ્રેમ આપ્યો છે. હા, અનલિમિટેડ. હા, એટલે છે ને આપણે એને શબ્દોમાં નહીં તોલીએ. અચ્છા, ઓકે. હા, લોકોના પ્રેમને આપણે એ અલગ જ છે આખું. જોરદાર. તો છે ને તમારી જે સ્પેશિયલ આઇટમ છે ને એ તમે કઈ રીતે બનાવો છો ને એ દર્શક મિત્રો જરૂરથી જોવા માંગશે. 100%. ફ્રેન્ડ્સ, એમના સેટઅપની વાત કરું તો અલગ અલગ જગ્યાનું છે ને ફરસાણ તમે જોઈ શકો છો. આ જગ્યા ઉપર સામે પૂરી છે, દાડમના બી છે, આ જગ્યા ઉપર સ્પેશિયલ ચટણી છે અને ભેળ જે છે આ બધી જગ્યા ઉપર બનતી હોય છે. સામે રગડો આપણે જોઈ શકીએ છીએ. અત્યારે હવે આ સ્પેશિયલ ભેળ બનશે. અમારી જે જૂની ભેળ છે પહેલેથી અમે જે બનાવીએ છીએ રેગ્યુલર ભેળ. અચ્છા, ઓકે. રેગ્યુલર ભેળ બને. યસ. મમરાનું ચેવડું, તીખા ગાંઠિયા, કાંદા, લસણની ચટણી, નમક. ઓકે. અને કોથમીર. આ બટેકા છે. ઓકે. વાહ. વર્ષોથી આ જે ચાલી આવતી રીત છે ને એ રીતથી જ જગ્યા ઉપર ભેળ બનતી હોય છે. યસ. અને એમાં અલગ અલગ પ્રકારની સેવ એડ થાય છે.
એના ઉપર રગડો એડ કરશો. યસ. ઓકે. દાડમ આવશે, આમલી ગોળની ચટણી છે, નેચરલ હોય છે. ઓકે. લીંબુના ફૂલ નથી આવતા 100%. ઓકે ઓકે બરોબર. ના સેવ. વાહ સુપર. મોટો ભાઈ ફ્રેન્ડ્સ, ત્રણ પેઢીથી આ જગ્યા ઉપર બિઝનેસ ચાલે છે. આપણે અત્યારે એક રેગ્યુલર ભેળ જોઈ છે કઈ રીતે બને છે, અને હવે સ્પેશિયલ આઇટમ જોવા જઈ રહ્યા છીએ. ઓકે. એમાં જે મમરા પૌવાનો જેવડો આવે છે થોડો અલગ આવે છે. અલગ આવે છે. ઓકે. હા, તીખા ગાંઠિયા હોય છે, કાંદા, નમક હોય છે, લસણની ચટણી હોય છે, ઓકે. આમલીની ચટણી હોય છે, અને આ હોય છે ગરમ મસાલો. જે બીજી ભેળ બધી હોય છે એની કરતાં થોડો વધારે આવે. વધારે હોય છે. ઓકે. હા. બરોબર. ઓકે. સો આ હતી એ સ્પેશિયલ ચકાબાઈની ભેળ. વાહ ગ્રેટ. ફ્રેન્ડ્સ, આ સિવાય છે ને આ જગ્યા ઉપર દહીં પૂરી પણ ખૂબ જ સરસ રીતે બનતી હોય છે, તો એ પણ આપણે જોઈએ કે દહીં પૂરી કઈ રીતે બને છે, અને બધી વસ્તુ તમારી સાથે શેર કરી રહ્યા છીએ. આ સેટઅપ છે ને એ દહીં પૂરીનું સેટઅપ છે, એ જગ્યા ઉપર એ વસ્તુ બનશે હમણાં, આપણે જોઈએ. આ શું આઈટમ બને છે અત્યારે? દહીં પૂરી બને છે. ઓકે. દહીં પૂરીનું સેટઅપ છે આપણું. દહીં પૂરી બધી આ જગ્યા ઉપર જ બને? પૂરી, બાસ્કેટ પૂરી, સેવ પૂરી. અચ્છા. ઓકે. અહીંયા બનશે. આ સેગમેન્ટમાં સૌથી વધારે ચાલતી કઈ વસ્તુ? પૂરી ડિપાર્ટમેન્ટ. દહીં પૂરી પ્રીમિયમ આઈટમ છે. પ્રીમિયમમાં છે. ઓકે 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 સાહેબ. તો આ પ્રીમિયમ ક્વોલિટીની આપણે અત્યારે જોઈએ છીએ દહીં પૂરી. ઓકે. તો બેઝિક માહિતી બધી તમને આપી દીધી છે કઈ રીતે આ જગ્યા ઉપર બધી વસ્તુ બનતી હોય છે. હવે સમય આવી ગયો છે ટેસ્ટ કરવાનો, તો ટેસ્ટ કરી અને પછી બધી વસ્તુ તમારી સાથે શેર કરીએ કે ભાઈ મને મજા આવી કે નહીં. ચકાભાઈની ભેળ સ્પેશિયલ મંગાવી છે. મોટાભાઈ, એક સ્પેશિયલ ભેળ સેટઅપ જોયું હતું અંદર, બહુ જોરદાર છે બધું, અને જે રીતે બનાવે છે ને રીતે થોડીક અલગ છે બીજા કરતાં. આખી અલગ રીતે જ બનાવે. તો આપણે ચકાભાઈની પાર્સલમાં પાછું અલગ અલગ વેરિએશન આવે. અચ્છા, તમારે કેટલા સમય પછી ખાવું છે એ રીતે બનાવી દઈએ. ઓહો. એટલે એ રીતની તમે ઘરે લઈ જાઓ તો એ રીતની. બરોબર બરોબર. ઓકે ઓકે. સરસ. તો સ્પેશિયલ ભેળ આવે એની વેટ છે. તો અહીંની છે ને પ્રીમિયમ આઇટમ જે ગણાય છે એ આ પૂરી છે અને ભેળ છે. તો એમાં પૂરી મંગાવી છે અને ટેસ્ટ કરીને જણાવું કે કઈ રીતની છે. દેખાવમાં કંઈક આ રીતની પૂરી આપણને જોવા મળે છે. ટેસ્ટ કરીએ. આવી જાય. અહીંયા તડકો આવે છે એટલે ચાઈક જોઈ કેવી છે. પહેલાં તારો પહેલાં હું રિસ્ક શું કામ લઉં? એટલે આમાં જ પરફેક્ટ જ હોય બધું. હા, કેવી છે? થેન્ક યુ. સ્ટાર્ટ કરી દેજો. ઓકે ઓકે. ચાલુ કરી દે. ઓકે ઓકે. આ બધું છે ને આમાં પણ ટાઈમિંગ વાળું હોય છે કે આવી એટલે ફટાફટ ચાલુ કરી દેવાનું, નગર પછી પહોંચી પડી જાય તો મજા ના આવે. તો એક હારે ચાલુ કરી દઈએ અને પછી તમને કહું કેવું છે. ઓકે ફ્રેન્ડ્સ, જો આ રીતની ચક્કાભાઈની ભેળ આવી છે, ટેસ્ટ કરો તમે. બીજા કરતાં થોડો અલગ ટેસ્ટ આવે આનો. ચક્કાભાઈની સ્પેશિયલ ભેળ થોડીક ગરમ પણ છે, કેમ કે આની ઉપર છે ને અલગથી રગડો એડ કરવામાં આવ્યો છે, અને અલગ ટેસ્ટના તમે ચાહક હોય ને તો આ જરૂરથી ટ્રાય કરવી જોઈએ. ચક્કાભાઈની સ્પેશિયલ ભેળ. સારી આઈટમ. મેં તો ભાઈ બહુ ખાધું. તો તું યાર ભલામણ અમરેલીનો ગોમ્યો છો, તો મારે તને પૂછીને કરવું પડે બધું. શું કહે છે જમાવટ? એકદમ મજા. ભાઈ ફૂડ ખરેખર સારું છે આ જગ્યા ઉપર, અને સારું છે એટલે જ એટલી ભીડ છે. તમે જોવો છો કે ધીમે 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 જે પબ્લિક છે ને એ વધવામાં જ છે. બહાર ગામ બધી બહાર. અને અમુક વાર તો સમય એવો આવી જાય છે કે બહાર વેઇટિંગમાં લાઈન હોય ત્યારે વારો આવે લાઈનમાં. તો એટલી સરસ આઈટમ છે આ જગ્યા ઉપર, બધી મળે છે. સરસ છે.
દહીંપુરીની આઈટમ ટ્રાય કરજો એકવાર, બહુ સારી છે. આપણી વન ઓફ ધ ફેવરિટ વસ્તુ આ દહીંપુરી છે. ભેળ પણ સારી છે, પણ મને વધારે પૂરીમાં પણ મજા આવે. જો તમે અમરેલીમાં હોય ને તો ખરેખર એકવાર આવજો, બહુ સરસ ભેળ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતા ચકાભાઈ, અને ચકાભાઈની ભેળ આપણે ટેસ્ટ કરી છે, ખૂબ જ મજા આવી. અને દિલીપી આજે છે ને ખરેખર જમાવટ કરાવી દીધી છે, બહુ મજા આવી યાર, ખરેખર સારી જગ્યા છે. અને આ જોવો તો મજા છે ભાઈ. પણ આમ જોવો તો ખરી, આ બસ સ્ટેન્ડ અવડું મોટું તો લગભગ મને નથી લાગતું અવડું મોટું ક્યાંય છે. આ રાજકોટનું અવડું હોય છે કે રાજકોટ કરતાં મોટું છે? રાજકોટમાં તો હોય ને, રાજકોટમાં આની કરતાં મોટું હોય. પણ કેવડું હોય જો તો ખરી યાર, અમરેલીમાં આવડું મોટું બસ સ્ટેન્ડ એટલે બહુ મોટી વાત કહેવાય. જો આ છે ને બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે અહીંયા ચકાભાઈ ભેળવાળા. હાલો, તો આશા છે કે આપ સૌને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી જશે. વિડીયો ગમે તો લોકો સાથે શેર કરજો. આ વિડીયો જોવા માટે ચેનલ મિલિયન કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જ્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ હાલ.